તક્ષશિલા અગ્નિકાંડના કેસને લઈને સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે। અગ્નિકાંડમાં 22 બાળકોના કરુણ મૃત્યુ થયા હતા। 2019માં તક્ષશિલા અગ્નિકાંડની ગોઝારી ઘટના બની હતી। દીકરી ગુમાવનાર દિનેશ કેવડિયાએ સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ કરી છે। દુર્ઘટનામાં જવાબદારી કેવી રીતે નક્કી કરવી તેનો ઉલ્લેખ, વળતર કેવી રીતે મળશે, પગલાં કોણ લેશે તે ઉલ્લેખ તમામ રાજ્યની સરકારને જવાબ રજૂ કરવા જણાવ્યું। આ પીએલઆઈ એવી હતી કે તક્ષશિલા અગ્નિકાંડ 2019માં થયેલ છે। આજ 2025 સુધી આ કેસનો કોઈ નિર્ણય આવેલ નથી અને દિન પ્રતિદિન આવી ઘટના રોજ બનતી રહે છે અને રોડ અકસ્માત અને ફાયર બાબતે સતત દિન પ્રતિદિન આવી ઘટનાઓ બનતી રહેલ હોય તેવા સંજોગોમાં આની પૂરતી ગાઈડલાઈન આપવી પડે અને અમારો જે કેસ છે તેનો જલ્દી નિકાલ લાવવો જોઈએ। તે બાબતે સુપ્રીમ કોર્ટના જજ દ્વારા તમામ ડિપાર્ટમેન્ટને નોટિસ ઇસ્યુ કરવામાં આવી અને અમારી પીએલઆઈ એડમિટ કરવામાં આવી। હવે વધુ સુનાવણી 5 જાન્યુઆરી 2026ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટમાં રાખેલ છે।